નમસ્કાર. આજે ન્યૂઝ પોઈન્ટ એક એવા ગંભીર મુદ્દા પર વાત કરવા માંગે છે કે જે અત્યારે સમાજની વાસ્તવિકતા બનતી જઈ રહી છે અને એના પાછળ કોણ છે એ સમજવા માટે હજુ સુધી હું અણસમજુ મારી જાતને સમજી રહી છું. વાત કરવી છે લવ જેહાદની. લવ જેહાદ પાછળ કોણ જવાબદાર? જેને આ કાવતરું રચ્યું હોય તે, કે જે આ કાવતરાનો ભોગ બની હોય? શું સમજવું? ફરીથી એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો બનાસકાંઠાના પાલનપુરમાં અને પોલીસ મથકે લવ જેહાદનો કેસ નોંધવામાં આવ્યો. એક હિન્દુ યુવતીને ફસાવી એની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. આ ઘટનાના આરોપીનું નામ ઇમરાન. લગ્નની લાલચ આપવામાં આવી, છેતરપિંડી કરવામાં આવી અને પછી જ્યારે લગ્નની વાત આવી ત્યારે યુવતીનો બુરખો પહેરાવ્યો, ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવ્યું અને પછી આ યુવતી બધી સમગ્ર હકીકત એના પરિવારજનોને કીધી અને પછી પોલીસ કાર્યવાહી કરવામાં આવી. હવે પોલીસે આરોપીને પકડી પણ લીધો છે, 3 દિવસના રિમાન્ડ પર મોકલવામાં પણ આવ્યો છે. પણ આ કેવી વાસ્તવિકતા છે? શું થઈ રહ્યું છે? કોના પર ભરોસો મૂકવો, કોના પર ભરોસો ન મૂકવો? ન્યૂઝ પોઈન્ટ તરફથી અત્યારે મારો અવાજ તમારી સમક્ષ આવી ગયો છે, પણ એક છોકરી, એક દીકરી, એક ફિમેલ હોવાના કારણોસર મારી એક જ વિનંતી છે કે છોકરીઓએ પોતે જાગૃત થવાની જરૂર છે. કોઈના પર ભરોસો ન મૂકવો જોઈએ. અને તમે કોઈ એવા પણ આલતુ ફાલતુ એરા ગેરા લોકો પર કેવી રીતે ભરોસો મૂકી શકો જેનું પોતાની જ કોઈ આઈડેન્ટિટી નથી હોતી? અને તમારી જાણ ખાતર જણાવી દઉં કે અત્યારે આધાર કાર્ડથી લઈને દરેક પુરાવા ખોટા બની શકે છે. તો મારું માનો તો કોઈ ઉપર ભરોસો ન કરો, કારણ કે અત્યારે તમે ક્યાંય સેફ નથી. આ ઘટના ફરીથી એ અનેક ઘટનાઓના પડઘા પાડી રહી છે અને તમારી આંખો સામે મંડરાઈ રહી છે કે જાગો. અને કેટલા કિસ્સા સાંભળવા છે તમારે જ્યાં આવું અનેક વાર થયું છે કે જેમાં એક માસૂમ નિર્દોષ છોકરીઓ આનો ભોગ બનતી હોય છે, લવ જેહાદનો ભોગ બનતી હોય છે. મને નથી ખ્યાલ કે આ લવ જેહાદ કરવા પાછળ એ વિધર્મી યુવકોનું શું એજન્ડો હોય છે, કારણ કે વાતો ઘણી બધી સામે આવી છે, પણ મીડિયાની જવાબદારી તરીકે એ વાતો કેટલી સાચી છે કે કેટલી ખોટી છે એના પર આપણે નથી જતા, કારણ કે એ વસ્તુ મને પણ ખ્યાલ નથી. પણ ચોક્કસથી આ વસ્તુ કોઈ સારા ઇન્ટેન્શન સાથે નથી કરવામાં આવતી. એટલે જ કહું છું કે જાગો, હવે જાગવાનો સમય આવી ગયો છે. તમારી પાસે હિન્દુઓના નામ લઈને આવતા છોકરાઓ અથવા તો હિન્દુઓના નામની આઈડી બનાવીને તમારી સાથે મેસેજ કરતા છોકરાઓથી ચેતો. જાગો, જાગવાનો સમય આવી ગયો છે.